22 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામશે. 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી થશે, જેના માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. 2 દિવસ બાદ ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થશે. હજારો ઉમેદવારો ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે સજ્જ છે. આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 25 જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી થશે. આ તરફ કચ્છની 166 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી તાલુકા પંચાયતોમાં ભારે ભીડ જોવા મળી. છેલ્લા દિવસે અનેક દાવેદારોએ શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું. પદ્ધર ગામે 2 પેનલ વચ્ચે જામશે ખરાખરીનો જંગ. પદ્ધર ગામ પંચાયતમાં વર્ષોથી અટવાયેલા પ્રશ્નોને લઈને ચૂંટણી જંગ જામશે. માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં જામ્યો ત્રિપાંખીયો જંગ. રતનાલમાં વર્ચસ્વની લડાઈ વચ્ચે મોટા રાજકીય નેતાના પુત્રએ સરપંચ માટે દાવેદારી નોંધાવી. આ બાજુ અરવલ્લીના બાયડ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ. વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ પંચાયત. કોકિલાબેન નવલસિંહ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની. અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયતને આપશે ઇનામ. વિકાસના કામો માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આ કહેવાનીમાં અત્યાર સુધીમાં 4 ગ્રામ પંચાયત સમરસ થઈ. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.